नमस्कार। जीवन जीना आसान नहीं होता, बिना संघर्ष कोई महान नहीं होता। जब तक ना पड़े चोट हथौड़े की, तब तक पत्थर भी भगवान नहीं होता। હા, આજે આપણે મળવાના છીએ એવા વ્યક્તિને, એવા યુવાનને કે જેમણે પોતાની મહેનતથી, પોતાની નિષ્ઠાથી સફળતાના શિખરો સર કર્યા છે। जी हाँ, રિલાયન્સ જામનગર થી લઈને દુબઈ સુધીની સફર અને એમની રસપ્રદ વાતો આપણે હમણાં જાણવાના છીએ। તો ચાલો મળીએ એવી પ્રતિભા સાથે। તો સ્વાગત છે જયભાઈ, નમસ્કાર। નમસ્કાર। આપની સાથે વાતચીત કરી ત્યારે ખૂબ આત્મવિશ્વાસ છલકાતો હતો। તો આ આત્મવિશ્વાસને, આ યુવા પેઢીને, અત્યારે હાલમાં ભણી ગણીને આગળ વધતા વિદ્યાર્થીઓને ખૂબ જ જરૂર છે। તો એમને પણ થોડુંક માર્ગદર્શન મળી રહે તો એ માટે થોડાક પ્રશ્નોત્તરી કરીએ આપણે। તો જયભાઈ, પ્રથમ પ્રશ્ન છે કે આપની શૈક્ષણિક કારકિર્દી અને શૈક્ષણિક કારકિર્દી પછી વ્યવસાયિક કારકિર્દી વિશે થોડીક વાત જણાવો। તો સ્ટાર્ટિંગ મેં કરેલું 10th, પછી 11th 12th સાયન્સ, પછી ત્યાંથી એસવીએનઆઈટી બેઝડ ઓન જેડબલઈ સ્કોર મારો એસવીએનઆઈટી માં એડમિશન હતું કેમિકલ એન્જિનિયરિંગ। પછી ત્યાંથી થર્ડ યરમાં જનરલી કંપની પ્લેસમેન્ટ હોય છે, તો કંપની પ્લેસમેન્ટ થ્રુ રિલાયન્સ, અને રિલાયન્સમાં 4 વર્ષ થયા છે। તો રિલાયન્સમાં 4 વર્ષનો મેનેજમેન્ટ મેનેજરનો અનુભવ છે, અને પછી સિનિયર મેનેજર ને સરસ, ખૂબ જ નાની વાતમાં મોટી વાત કરી દીધી કે પોતાની કારકિર્દી શરૂઆતથી લઈ શૂન્યમાંથી સર્જનની પૂરી કારકિર્દી કહી દીધી જયભાઈ। તો જયભાઈ, રિલાયન્સ જામનગર થી મુંબઈ સુધીની સફર તમારે કેવી રહી અને કેવા પડકારનો સામનો કરવો પડ્યો તેમને જણાવો। સો જનરલી રિલાયન્સ જામનગરમાં અમે એક સાથે 500 લોકો સ્ટાર્ટિંગમાં હતા। તો એમાં તો બેઝડ ઓન રિક્વાયરમેન્ટ કંપનીની અલગ અલગ ડિપાર્ટમેન્ટ તમારે અલર્ટ કરવાના હોય। અચ્છા। તો પછી તમને તમારે સ્કિલ શીખવી પડે, તમારે બેઝડ ઓન કંપની રિક્વાયરમેન્ટ તમારે બધું જે પણ હોય સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ તમારે શીખવી પડે, અને પછી તમારા થ્રુ આઉટ ધી 3 યર્સ એ લોકો પરફોર્મન્સ તમારો ઇવેલ્યુએટ કરે, અને એ પ્રમાણે તમને પછી આઈજીપી ઇન્ટરનલ કંપની ટ્રાન્સફર હોય તો એમાં તમને ચાન્સીસ મળે બેઝડ ઓન તમારા માર્કિંગ, તમારો પરફોર્મન્સ, તમારો મેનેજરના રિવ્યુ હોય। અચ્છા। એ બધી વસ્તુ એ લોકો ચેક કરે, અને ત્યારબાદ એ લોકો પ્રમોશન જનરલી આપતા હોય છે। તો આ બધી વસ્તુ હોય છે, 7-8 વસ્તુ એ લોકો જોવે ત્યારે પ્રમોશન કરે ત્યારે। તો એના થ્રુ મને મુંબઈ ઓપોર્ચ્યુનિટી મળી હતી કે હું બીજા ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર મળે। तो युवा मित्रों, लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ જયભાઈને એક કેવી શરૂઆત હતી અને આજે ક્યાં સુધી પહોંચ્યા છે। હા મિત્રો, તેમની શરૂઆત જામનગર રિલાયન્સ થી લઈ મુંબઈ અને હવે મુંબઈ પછી દુબઈની શરૂઆત। તો જયભાઈ, પ્રથમ તો ખૂબ ખૂબ શુભકામના દુબઈની આપને। થેન્ક યુ। તો જયભાઈ, એ દુબઈને લાગતો જે પ્રશ્ન છે કે જ્યારે તમને દુબઈની ઓફર મળી તો તમારો નિર્ણય જલ્દી લેવાઈ ગયો તો કે મારે જાવું છે, નથી જાવું, કે પછી તે વાતમાં કઈ વાતનું એમાં ધ્યાન દીધું હતું તમે? જનરલી એવું જનરલી હોતું નથી, લાઈક કંપનીની રિક્વાયરમેન્ટ હોય છે, બિઝનેસ રિક્વાયરમેન્ટ, તો તમને ગમે ત્યાં ટ્રાન્સફર કરી શકે। સો જનરલી કંપનીની અત્યારે એવું છે કે રિલાયન્સની બહુ બધી બ્રાન્ચીસ હોય છે, તો એ લોકો મુવમેન્ટ ઇન્ટરનલી મુવમેન્ટ કરે બેઝડ ઓન પરફોર્મન્સ ને સ્કોર ને બધું જોઈને। તો એ જ રીતે મારો પણ ચાન્સ લાગ્યો છે કે મને કંપનીની રિક્વાયરમેન્ટ છે દુબઈ બ્રાન્ચમાં, તો મને ત્યાં ઓપરેશનમાં મને મોકલે છે ત્યાં। ખૂબ સરસ। તો જયભાઈ, જે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે બહાર જઈ રહ્યા છે તો ત્યાં જઈને કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ એ જણાવશો? સો ફર્સ્ટ ઓફ ઓલ તો તમારો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ શું છે, લાઈક તમે જે ફિલ્ડમાં જઈ રહ્યા છો એની ત્યાં શું સ્કોપ છે, ત્યાં ઓપોર્ચ્યુનિટીઝ શું છે, તમે સ્ટડી કરવા જાઓ છો તો આફ્ટર સ્ટડી શું તમને જોબ મળશે। અચ્છા। એવું નહીં કે તમે તમારા ફ્રેન્ડને જોઈને જાઓ છો કે લોકો જાય છે એટલે જાઓ છો, કારણ કે ઘણી વખત એવું થાય છે કે તમે જે ખોટી ફિલ્ડ ચૂઝ કરીને જાઓ તો ત્યાં ઇનફ જોબ ઓપોર્ચ્યુનિટી નથી હોતી, તમારે કઈ છોટા મોટા કામ કરવા પડે। સો એવું ના બને એના માટે તમારે થોડી પ્રિપેરેશન કરવી પડશે, થોડું સ્ટડી કરવું પડશે, લાઈક જે પણ કન્ટ્રી હોય એની શું જોબ માર્કેટ છે, ત્યાંની
ગવર્મેન્ટની સાઇટ પર એ લોકોની રિક્વાયરમેન્ટ હોય છે કે આ ફિલ્ડમાં અમારે આટલા લોકો જોઈએ છે, તો તમને થોડું ઈઝી રહે. તમે બધું થોડું પ્રિપેરેશન કરીને જાઓ તો તમારા માટે સારું છે. તો એ બધી વસ્તુ થોડી ધ્યાન રાખવી જોઈએ. અચ્છા. તો યુવા મિત્રો, જયભાઈએ કીધું એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે બહાર વિદેશની અંદર જ્યારે અભ્યાસ કરવા માટે જઈએ ત્યારે ઘણી બધી ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને આપણે પૂર્વ તૈયારી કરી અને આપણા આત્મવિશ્વાસથી જ આપણે જવું જોઈએ. આપણે અત્યારે હાલના સમયની અંદર જોઈ રહ્યા છીએ કે ઘણા વિદ્યાર્થીઓ ઘણો બધો શિકાર બને છે અને ભૂલના ભોગ બને છે. એ આપણી સાથે ન થાય તેમનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. એ ભાઈ, આપ મુંબઈમાં સિનિયર મેનેજરની પોસ્ટમાં, તો મેનેજમેન્ટ અને લીડરશિપને સફળ કરવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે, કયા કયા ગુણ એમાં જોવા પડે? સો જનરલી બિઝનેસ ટુ બિઝનેસ વેરી કરે કે તમે કયા ટાઈપના બિઝનેસમાં છો. સો અત્યારે તો હું જે બિઝનેસમાં છું એ રિલાયન્સનો કોર બિઝનેસ છે, રિલાયન્સ ઓઇલ માર્કેટિંગ ને બધો. સો એમાં મેઇન તો તમારું નેટવર્કિંગ તમારું કામ આવે. લાઈક તમે કઈ રીતે તમારા ક્લાયન્ટ સાથે ડીલ કરો છો, તમારું કયા ટાઈપનું કોન્ટેક્ટ છે, તમે કઈ રીતે ડીલ એક્ઝિક્યુટ કરો છો. કારણ કે મારો રોલ છે ઓપરેશનનો રોલ છે, તો મારે બધી વસ્તુ એક્ઝિક્યુટ કરાવવી પડે. બીજું એ છે કે ટાઈમ મેનેજમેન્ટ. તમારે બધી વસ્તુ ટાઈમ પર જ કરવી પડે. તમે એક પણ વસ્તુને ડીલે ના કરી શકો, કારણ કે એ વસ્તુ કંપનીને તો બહુ બધું નુકસાન કરી શકે, પણ પર્સનલી પણ તમને નુકસાન કરે. કે જેટલું તમે ડીલે કરો એટલી વસ્તુ ડીલે થતી જાય ને પછી એનું પછી રિપરકશન આવે એક ટાઈમ પર કે બધી વસ્તુ ભેગી થઈ જાય ને તમારે એક સાથે બધું એક્ઝિક્યુટ કરવું પડે. તો બે વસ્તુ મેઇન છે, નેટવર્કિંગ છે, ટાઈમ મેનેજમેન્ટ છે, અને લોકો સાથે કઈ રીતે તમે તમારું કોમ્યુનિકેશન કઈ રીતે છે તો એ થોડું ધ્યાન રાખવું પડે કે તમે સામે કાઉન્ટર પાર્ટી સાથે કઈ રીતે નેગોશિએટ કરો છો, તમે કઈ રીતે તમારી વસ્તુને મનાવો છો, એ થોડી વસ્તુ ધ્યાન રાખવી પડે. જે ભાઈ કીધું ને કે હેન્ડલિંગ, મુખ્ય વાત તો એ છે કે હેન્ડલિંગ યુવા પેઢી કઈ રીતના કરે છે એ ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો જયભાઈ, જ્ઞાન અને અનુભવમાં શું મહત્વનું છે અને એમાં તમે શું કહો છો? જનરલી જ્ઞાન અને અનુભવ બંને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે અમુક વસ્તુ એવી હોય છે કે તમે થિયરિટિકલ નોલેજ તમારી પાસે હોય, પણ જ્યાં સુધી તમે પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ ના કરો, ગ્રાઉન્ડ રિયાલિટી તમે ચેક ના કરો, ત્યાં સુધી તમને ખબર ના પડે કે વસ્તુ કઈ રીતે એકચ્યુઅલમાં ઇમ્પ્લિમેન્ટ થાય. સો જ્ઞાન પણ એટલું જરૂરી છે, એની સાથે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ પણ એટલો જ જરૂરી છે જેટલું. સો બંનેનું કોમ્બિનેશન હોવું એ ખાસ જરૂરી છે. બરાબર. તો યુવા મિત્રો, એવું કહે છે જયભાઈ કે અનુભવ એ જ આપણો ગુરુ છે. જ્ઞાન આપણી પાસે હોય અને અનુભવ ના હોય તો આપણે કદાચ ન સમજી શકીએ, માટે અનુભવથી જ આપણે આગળ વધી શકીએ એવું એમનું કહેવાનું છે. તો જયભાઈ, સચોટ અને સફળ કારકિર્દી માટે મુખ્ય 3 સિદ્ધાંતો કયા? તો મારા મત મુજબ 3 સિદ્ધાંતો આપણે લેવા જઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ તો કન્ટિન્યુઅસ લર્નિંગ. તમારે ગમે તેટલા આગળ ફિલ્ડમાં જશો તમારે કન્ટિન્યુઅસ લર્નિંગ જરૂરી છે. સેકન્ડ છે તમે મેન્ટલી સ્ટ્રોંગ હોવા જોઈએ, કારણ કે દરેક દિવસો સરખા નથી હોતા. ક્યારેક તમારે જીવનમાં એવું થશે કે આ કામ તમારે અર્જન્સીમાં કરવું પડશે, આ કામ તમારે દિવસ રાત બેસીને કરવું પડશે. તો મેન્ટલી તમે સ્ટ્રોંગ હોવા જોઈએ કે તમે એ કામ કરી શકો. અને થર્ડ વસ્તુ છે કે પ્રોકાસ્ટિનેશન ને જેટલું બને એટલું અવોઇડ કરવું જોઈએ. આજનું કામ આજ જ તમે પતાવી નાખો, કાલ પર ના છોડો. બસ એ જ. ખૂબ મહત્વના સિદ્ધાંતો. હાલની પેઢીને આ સિદ્ધાંતો લખી લેવા જોઈએ, પોતાના જીવનમાં ઉતારવા જોઈએ. તો જયભાઈ, કોઈ પણ ક્ષેત્રની અંદર આપણે સફળ થવું હોય તો તેમાં સંયમ કેટલો જરૂરી છે એ જણાવશો? સંયમમાં તો એ જ છે કે તમે જેટલું પણ ધીરજ રાખવી બધી જરૂરી છે, કારણ કે સફળતા ઓવરનાઇટ નહીં મળવાની. કાંઈ પણ વસ્તુ હોય તો તમે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ થી હોય. કંપનીની પણ પોતાની એક રિક્વાયરમેન્ટ હોય છે કે અમુક વર્ષના એક્સપિરિયન્સ એને જોઈએ જ, ત્યાર પછી તમને નેક્સ્ટ પોઝિશન આપશે, નેક્સ્ટ રિસ્પોન્સિબિલિટી આપશે. તો ગમે તે વસ્તુ માટે તમારે ધીરજ તો રાખવી જ પડશે. એવું નથી કે તમને કાલ ઉઠાડીને તમને સિનિયર પોઝિશનમાં આપી દેશે કે તમને આ વસ્તુનો હેડ બનાવી દેશે. તો હા, એ બધી વસ્તુ મળશે, પણ એના માટે તમારે થોડો ટાઈમ આપવો પડશે, તમારે એફર્ટ્સ આપવી પડશે, થોડું તમારી જાતને જોખવી પડશે એના માટે. તો એ બધી વસ્તુ ટાઈમ આજે થાય આઈ થિંક. તો એના માટે થોડી ધીરજ તો રાખવી જ જોઈએ. અચ્છા. તો જયભાઈનું એવું કહેવાનું છે કે રાતોરાત સફળતા નથી મળતી, એમના માટે આપણે સંયમ રાખવો જોઈએ, ધીરજ રાખવી જોઈએ, ત્યારે જ આપણને સફળતા મળે છે. તો કોઈ પણ કાર્ય આપણે જે કરતા હોઈએ
એ કાર્યને આપણે કાલ ઉપર ક્યારેય ન છોડવું જોઈએ. જે કાર્ય આજે કરવું પડે એમ છે એને આજને આજ જ કરી દઈએ એવું એમનું કહેવાનું છે, અને સફળતા તો જ આપણને મળશે. સુભાષભાઈ, આમાં હું એક વાત જોડીશ, કારણ કે આ ધીરજ વાળા પ્રશ્નનો અનુભવ છે મને. તો શોર્ટકટ પદ્ધતિથી જલ્દી આગળ વધાતું નથી. જયભાઈએ કીધું એમ કે એમાં ધીરજ જરૂરી છે. જયભાઈ રિલાયન્સ જામનગર થી લઈ પ્રમોશન થઈને મુંબઈ ગયા, મુંબઈ થી પછી હવે દુબઈ જાય છે, તો એમાં ધીરજ પણ એની ખૂબ જરૂરી હતી. હા, તો કોઈ શોર્ટ એવા રસ્તા ન લેવા જોઈએ કે જેનો રસ્તામાં આગળ જઈને તમને નુકસાન થાય. બરોબર ને જયભાઈ? બરાબર. તો જયભાઈ, એક નવો પ્રશ્ન અને અંતિમ પ્રશ્ન કે આજની યુવા પેઢીને અને હાલના વિદ્યાર્થી મિત્રોને આપણે કોઈ સંદેશ આપ. મેઇન તો એ જ છે કે એક ક્લિયર ગોલ બનાવો, પછી એના પર કામ કરો, અને બહુ દૂરનું નહીં વિચારો. મતલબ એમ નહીં કે આજે હું સીએ બની જાય, આજે હું એમબીએ કરી લઈશ. એક સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધશો તો તમારા માટે પણ ઈઝી રહેશે, ને તમને ખબર નહીં પડે કે એ વસ્તુ અચીવ થઈ ગઈ ક્યાં છે. બાકી તમે લોંગ ટર્મ વિચારશો તો તમને એમ લાગશે કે આટલું બધું ક્યારે કરીશું એમ. બીજું તો એ જ છે કે અત્યારે ટેકનોલોજી અવેલેબલ છે, તો એનો સદુપયોગ કરો, અને વન ક્લિક પર બધી વસ્તુ અવેલેબલ જ છે, નો મેટર વોટ ઇટ ઇઝ. સો જે પણ હોય એ તમે ગૂગલ પર સર્ચ કરો, રાધર ધેન યુઝિંગ કે બીજી જગ્યા પર યુઝ કરો, એની કરતાં તમે થોડું સારા કામ માટે યુઝ કરો તો તમને પણ ફાયદાકારક રહેશે, અને બેટર છે કે તમારા ફ્યુચરમાં તો ફાયદાકારક છે જ. જયભાઈ મહત્વની વાતો કીધી કે તમારું લક્ષ્ય અર્જુન જેવું હોવું જોઈએ, ન કે દુર્યોધન જેવું. અને ટેકનોલોજીનો ઉપયોગ ખરેખર સદુપયોગ કરવો જોઈએ. ગેરફાયદાઓ ઘણા બધા છે, પણ જયભાઈની જેમ કોઈ શિખર સર કરવા છે તો ટેકનોલોજીનો સદુપયોગ જ તમારી સફળતાનું ચિહ્ન છે. તો જયભાઈ, દુબઈની સફર માટે આપને ખૂબ ખૂબ શુભકામના, ખૂબ ખૂબ અભિનંદન. અને સાથે સાથે સફળતાના ઉચ્ચતમ શિખર સુધી પહોંચો તેવી શુભકામના, અને સમાજના દરેક વિદ્યાર્થીઓ અને યુવાનોને પ્રેરણા પૂરતા રહો તેવી અભિલાષા. ચોક્કસ. નમસ્કાર.